અમરેલીના ધારી તાલુકામાં એક ભવ્ય સર્વે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પનું આયોજન ગોપાલ ગ્રામ પંચાયત અને ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ ખાતે કરાયું હતું। આ કેમ્પમાં આસપાસના 20 થી વધુ ગામોના દર્દીઓએ લાભ લીધો હતો। ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કેમ્પમાં તમામ દર્દીઓ માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહયોગથી ડાયાબિટીસ, તાવ, દાંતને લગતી સમસ્યાઓ અને એચવી સહિતની અનેક રોગોની તપાસ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સરપંચ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ આવેલા તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આપણે એમને વધાવવા પડે। આપણે સૌ જાણીએ અત્યારે વાયરલ ઇન્ફેક્શન ચાલી રહ્યું છે, એડ્સના પણ બહુ મોટા પ્રમાણમાં કેસો આવી રહ્યા છે। ઘણા જ પ્રશ્નો મેડિકલને લગતા આપણા જીવનની આજુબાજુ કેટલી વખત આપણે ફરતા જોઈએ છે, કેવા કેસો આવે છે કલ્પના પણ ન કરી શકીએ। કેન્સરના પ્રમાણ પણ બહુ મોટા પ્રમાણમાં વધી રહ્યા છે। વાયરલ ઇન્ફેક્શન સાથે ડાયાબિટીસ અને બીપીને લઈને માનસિક પરિસ્થિતિ પણ માણસોની બહુ ડામાડોળ થઈ રહી છે। એવા સંજોગોની અંદર લોકોના માનસિક સ્થિતિને સમજવા માટે આરોગ્ય ટીમે એક આ સુંદર પ્રયત્ન કર્યો છે। એમને હું વધાવું છું। એ બાબતમાં હું માનનીય સરપંચશ્રી અને ગ્રામ પંચાયતની ટીમને પણ અભિનંદન આપું છું। એમને આ ઝુંબેશ ઉપાડ્યો ને હરેક લોકોને સ્થાનિક લેવલે આરોગ્યનું સારું સ્વાસ્થ્ય મળે એમના માટેના કેમ્પની આવશ્યકતા હોય છે। એમના માટેના જે પ્રયત્નો થયા છે સર્વોદય ગ્રામ ઉદ્યોગ દ્વારા, એમને પણ હું અભિનંદન આપું છું। સૌપ્રથમ આપણી વચ્ચે આજના કાર્યક્રમની અંદર આપણા નામ શું છે, આજે કેમ્પ છે, શું કહેશો? જી, મારું નામ હરેશ બાંભણિયા છે। હું એઝ શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળમાં એઝ અ ઝોનલ સુપરવાઇઝર તરીકે કામગીરી કરું છું। આ આખા હેલ્થ કેમ્પનું આયોજન અમારા સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું, કે જેમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટા ભાગે બધા દર્દીઓ અને જે ગ્રામજનો અને હાઈ રિસ્ક બિહેવિયર ધરાવતા જે લોકો છે એ આ કેમ્પમાં ભાગ લે અને પોતાની એચઆઈવીની સ્થિતિ અને બાકી અન્ય રોગોનું નિદાન થાય એ માટે આ હેલ્થ કેમ્પનો હેતુ હતો। અને એમાં આપણે ગોપાલ ગ્રામ વિકાસ ટ્રસ્ટનો પણ સહયોગ હતો અને શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। બેન, આપનું નામ શું છે, આજે કાર્યક્રમ હતો, શું કહેશો? મારું નામ દવે વૈભવી હસમુખભાઈ છે। હું અત્યારે તો અમરેલીથી આવું છું। શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ સંસ્થા છે, બરાબર, એ અમારી અમરેલીમાં ચાલતી સંસ્થા છે, જેનો મુખ્ય હેતુ એ છે કે એચઆઈવી એડ્સ વિશે લોકો જાણે, ટીબી છે, હેપેટાઇટિસ છે, એના વિશે લોકોને માહિતી મળે, એના વિશે લોકો અવેરનેસ થાય, એ અમારો હેતુ છે। અને આજે રોજ અમે ધારી તાલુકાના ગોપાલ ગામ છે ત્યાં આવ્યા છીએ અને અહીંનું જે ગોપાલ ગ્રામ છે ત્યાંના જે સરપંચ છે એનું જે મંડળ છે એમના દ્વારા અહીંયા ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ છે, બરાબર, ત્યાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ સર્વરોગ નિદાન કેમ્પના ઘણા બધા ગામના લોકો લાભ લે અને એમની જે કાંઈ સમસ્યા છે, આરોગ્યને લગતી જે કાંઈ સમસ્યા છે એનું નિરાકરણ થાય અને એમના જે કંઈ પ્રશ્નો હોય છે આરોગ્યને લગતા, બીપી છે કે ડાયાબિટીસ છે, એની કંઈ તકલીફ હોય તો એ જાણે, એના પ્રશ્નોનું નિરાકરણ થાય અને એમને અહીંયા સારવાર મળી રહે, તે હેતુથી આ હેલ્થ કેમ્પનું આયોજન એ સ્કૂલમાં કરવામાં આવ્યું છે। અહીં ગોપાલગ્રામ જે સંસ્થા છે એમાં જે આરોગ્યનો સ્ટાફ છે એમાં એમઓ છે, એલટી છે, એમપીએસડબલ્યુ છે, એફએસડબલ્યુ છે, આરોગ્યનો જે સ્ટાફ છે એ તમામ હાજર રહ્યો છે અને એ જે સ્ટાફ છે એના દ્વારા એચઆઈવી ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે અને આ ગામના લોકો જે છે એમને બીપી, ડાયાબિટીસ છે કે આંખની તકલીફ છે કે ચામડીની તકલીફ છે, જે કંઈ રોગ છે એમનું નિરાકરણ કરવામાં આવ્યું છે। તેમને સારવાર, તેમની જે કંઈ રોગ છે તે પ્રમાણે તેમને દવા આપવામાં આવી છે અને અહીંના જે સરપંચ છે એમનો પણ ખૂબ સારો સહકાર મળી રહ્યો છે। અહીંના જે ગામ લોકો છે એ પણ ખૂબ સારી રીતે સપોર્ટિવ છે અને સપોર્ટ કરે છે અહીંયા। અને અમારી જે સંસ્થા છે, અહીંનો અમારો જે સ્ટાફ છે એમાં મારી જે પોસ્ટ છે એ જેડેસ તરીકે છે, તો અમે પણ અહીંયા આવ્યા છીએ કે લોકોને વધારે અમે એચઆઈવી વિશે માહિતી આપી શકીએ, લોકો એચઆઈવી વિશે જાણે, પછી એચઆઈવી કેવી રીતે થતો નથી તો એના કારણો વિશે અમે એમને સમજાવીએ છીએ, એમનું કાઉન્સેલિંગ કરીએ છીએ અને અહીંના જે ગામના લોકો છે એ ઘણા બધા અહીંયા આવે છે અને લાભ લીધો છે અહીંયા જે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં।